હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે લોકો જઈ રહ્યા છીએ નેઇલ આઇલેન્ડ. અને કાલે રાત્રે તો હું બ્લોગ એન્ડ કરતાં જ ભૂલી ગઈ હતી, બટ ઇટ્સ ઓકે. કાલે બહુ થાક લાગ્યો હતો, આમ આરામ જ કર્યો. બટ ત્યાં બીચ પર રેતીમાં પ્લસમાં સ્વિમિંગ પુલ અને પછી બીચ પર નાહવા ગયા તો સતત પાણીમાં હતા ને એના લીધે થાક બહુ લાગ્યો હતો. તો વહેલા સૂઈ ગયા હતા 10 વાગ્યાની આસપાસ, અને અત્યારે વાગ્યા છે 6:20. હું 5 વાગે ઉઠી ગઈ હતી. બસ અમે લોકો રેડી થઈએ છીએ. 7 વાગે બ્રેકફાસ્ટ છે અને એના પછી 8 વાગે ગાડી પિકઅપ માટે આવશે. તો ત્યાંથી આગળ અમે ક્યાં જઈએ છીએ, મતલબ કઈ રીતે જઈએ છીએ એ તમને કહીશ. તો ચલો મળીએ. અને ફેસની તો યાર વાટ લાગી ગઈ છે, કંઈ વાંધો નહીં, ચાલો મળ્યા. તો અમે જઈ રહ્યા છીએ નોટિકા ફેરીમાં, નેઇલ આઇલેન્ડ. તો ફેરી ત્યાંથી આવી રહી છે. રાહુલ, लीजिए 80 रुपए वाला पानी पीजिए. अरे यार बहुत महंगा है. This Nautica water, it's a 400 ml, cost you 80 rupees. I don't know whether they provide the facility of the on-board water free of cost or not, but this is the highly cost. This is a 400 ml water. I don't think so any of the island do not even produce the water. We have our own production. They also charge such high cost. તો અમે અહીંયા અત્યારે ઊભા છીએ લગેજ કલેક્ટ કરવા માટે. વાવ, લુક એટ ધીસ બ્યુટીફુલ અમેઝિંગ. ખરેખર અહીંયા 3 શેડ દેખાય છે, જુઓ પાણીના, ડાર્ક બ્લુ, સી બ્લુ એન્ડ ગ્રીન. હાય એવરીવન, તો અમે લોકો અત્યારે પહોંચી આવ્યા છીએ નેઇલ આઇલેન્ડ. અને બહુ મસ્ત જગ્યા છે. આમ તો અહીંયા દરેક જગ્યા વિશે એવું જ કહી શકાય કે બહુ મસ્ત જગ્યા છે. તો થોડો તડકો છે બટ ઠંડો પવન છે, સો મજા આવે છે. બસ અહીંયાથી વોકિંગ કરી અને અમને કાર પિક કરવા આવે છે, તો અમે જઈશું. અને અમારા પતિદેવ કેમ કે મારા ગાઉનમાં કન્ટિન્યુઅસલી વ્હીલમાં અટકાઈ જાય છે, સો એમણે લઈ લીધું. વાવ, જુઓ કેટલા બધા કલર્સ છે. 3 થી 4 કલર્સનું સી છે. કેટલું ક્રિસ્ટલ ક્લિયર વોટર છે. તો ચલો મળીએ થોડી વારમાં.
सब आता क्या है। नहीं तो इतना मालूम नहीं। टेलीस्कोप बोलते हैं। क्या वी कॉल इट टेलीस्कोप। ओके थैंक यू। इसमें तो दिखता नहीं है। अंदर अंदर अरे इतना में दिख અહીંયા અમને લોકોને સૂરજ જોવા માટે એક ગ્લાસીસ આપ્યા છે જે એકદમ ડાર્ક બ્લેક શેડના છે, જે ઉપર જોઈએ ને તો જ દેખાય, આજુબાજુ કશું જ ના દેખાય. નોર્મલ આપણે ખુલ્લી આંખોથી કે ચશ્મામાં સૂરજ ના જોઈ શકીએ, બટ અહીંયાથી પ્રોપર સૂરજ આપણે જોઈ શકીએ, એકદમ વ્યવસ્થિત દેખાય આપણને. लगता है ना, तब देखने के लिए यूज़ किया जाता है। तो हम उससे भी देखेंगे और टेलीस्कोप से भी देखेंगे। देखा हिंदी तूने? देखा है? दैट इज गॉड। चंद्र जेव देखा है? भैया ये ब्लैक ब्लैक स्पॉट्स है ना, ये क्या है? स्पॉट्स, दिस इज द कोल्डेस्ट पार्ट ऑफ द सन। ओके, जहाँ पे टेम्परेचर डाउन होगा वहाँ पे आपको ब्लैक स्पॉट्स दिखेंगे। अच्छा. तो वहाँ पर टेम्परेचर अप्रॉक्स होगा 5000 to 6000 के हिसाब से। ओके, सो जो हम फिल्टर यूज़ कर रहे हैं चश्मे में, सेम फिल्टर हम यहाँ पे यूज़ कर रहे हैं। ओके, तो हम देख रहे हैं लेस देन 1% लाइट। ठीक है, अगर हम बिना फिल्टर के सन को देखें तो इसके सामने से हटते थोड़ा सा। तो मैं क्या करूँगा, ये फिल्टर को हटाऊंगा तो इस ऑब्जेक्ट पे 100% लाइट पड़ेगी। ठीक है, फिर वो डाल ओह माय गॉड, અહીંયા આવો. It is burnt. એકવાર રાખો. Oh. સૂરજને જોવા માટે ત્યાં એક પ્રોટેક્શન રાખેલું હતું અને એ લેન્સ હટાવ્યું ને એટલે તરત જ આ પાંદડું સળગી ગયું. તો તમે વિચારો કે એ સૂરજનું તાપમાન કેટલું હશે. કાન્ટ બિલીવ યાર, આટલું તાપમાન છે એટલા માટે જ અમને સામેથી હટી જવાનું કીધું. આ ટેલિસ્કોપમાંથી અમે લોકોએ સૂરજનો ફોટો લીધો છે, જે હું એન્ડમાં નાખીશ, તમે જોઈ લેજો. હાય એવરીવન, તો અમે લોકો આવી ગયા છીએ અમારા રિસોર્ટ પર, જેનું નામ છે પર્લ પાર્ક રિસોર્ટ. મને તો આ બધી બ્યુટી જોઈને છે ને મસ્ત દર વખતે નીકળે છે, વાવ શું મસ્ત પ્રોપર્ટી છે, શું મસ્ત જગ્યા છે, બહુ જ સરસ છે, ફૂલ ગ્રીનરી છે અને બીચના કલર એટલા સરસ છે અને દરેક જગ્યાએ 2 થી 3 કલર મિક્સ થાય છે. સો બહુ સરસ લાગે છે. તડકો છે બટ કંઈ વાંધો નહીં, બહુ સરસ જગ્યા છે સાચે. લુક એટ ધીસ. મારી એક્ઝેક્ટ પાછળ ત્યાં બીચ છે જ્યાં રાહુલ રાહ જોઈ રહ્યા છે, તો હું જઉં છું. ચલો મળ્યા. તો અમે લોકો આવી ગયા છીએ અમારા રિસોર્ટ પર, મતલબ ચેક ઇન કરી લીધું છે અને રૂમમાં આવી ગયા છીએ. થોડી વારમાં અમે નીકળશું લક્ષ્મણપુર બીચ 2 જોવા. અહીંયા લક્ષ્મણપુર બીચ 2 છે, એટલે થોડી વારમાં નીકળશું, ફ્રેશ થઈ જઈએ પછી મળીએ.
આ કચ્ચી કેરી તો મેં બધી જગ્યાએ ખાધી છે. હાય એવરીવન, તમે લોકો આવી ગયા છીએ લક્ષ્મણપુર બીચ અને બહુ જ ઠંડી ઠંડી હવા લાગી રહી છે. પહેલાં તો પ્યોર વેજ રેસ્ટોરન્ટ શોધી રહ્યા છીએ, મળે એટલે જમવા જઈશું. ચલો પછી મળીએ, તમને વ્યૂ બતાવું. પ્યોર વેજ મળી ગયું છે, તો ચલો ખાઈ લઈએ. હાય એવરીવન, તો અત્યારે અમે લોકો લક્ષ્મણપુર 2 નહીં પણ ભરતપુર બીચ આવ્યા હતા. હવે અમે જઈ રહ્યા છીએ લક્ષ્મણપુર બીચ. અત્યારે વાગ્યા છે 3, બટ સનલાઇટ બિલકુલ જતી રહી છે. એકદમ ઠંડો પવન અને મસ્ત વાતાવરણ છે. ચલો જઈએ, પછી મળીએ. ग्रीन वाला 1500, रेड वाला 1800. ये पूरा लाइफ टाइम गारंटी है, कभी भी खराब नहीं होएगा, ऐसे का ऐसे ही रहेगा. इसका पूरा बिल वगैरह सब कुछ दे देंगे. હેલો એવરીવન, તો અમે લોકો આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 3:40 બપોરના. જઈએ છીએ ફરી પાછા સ્વિમિંગ પુલમાં. હાલત ખરાબ છે પણ ભલે ખરાબ થતી. આજે લાસ્ટ ડે નાહી લઈએ સ્વિમિંગ પુલમાં. પછી તો 2 દિવસ જે છે એ તો થોડું ઘણું જે સાઇટ સીન્સ એન્ડ એક્સપ્લોર કરવાના છે જે આજુબાજુના, એમાં જઈશું. સો મોકો નહીં મળે, તો ચલો 1 કલાક જેવું સ્વિમિંગ પુલમાં એન્જોય કરીએ. એના પછી અમે લોકો જઈશું બીચ પર સનસેટ જોવા. અને આજે મૂન જોવાનું છે. સન તો જોઈ લીધો, પણ મૂન જોવાનું છે, તારા મંડળ જોવાનું છે અને મસ્ત મસ્ત ફોટોશૂટ કરવાના છે. તો ચલો મળીશું. તો હું જાઉં છું અંદર પાછી. તમે તો સારા જ લાગો છો. ત્યાં સામે પણ બીચ છે. ઓ માય ગોડ. આ ટ્રી છે ને બહુ મસ્ત છે. અહીંયા બધા ફોટોશૂટ કરતા હોય છે. કહેવાય છે કે અહીંયાનો આ બેસ્ટ સનસેટ પોઈન્ટ છે, સનસેટ બીચ છે. સો અમે લોકો એન્જોય કરી રહ્યા છીએ અને ખરેખર બહુ જ સુંદર છે. આ જે સેટઅપ છે એ સ્ટાર ગેઝિંગ માટેનો છે. તો અંધારું થશે પછી એ સ્ટાર્ટ થશે. તો ચલો રેડી થઈએ. સ્ટાર ગેઝિંગનો એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો અને અમે લોકો ડિનર માટે આવી ગયા છીએ.
આ વાળો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નવા બ્લોગ સાથે આવતીકાલે. તો ચલો આવજો. ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.